કેમ છો બધા? હું છું નિખિલ રાઠોડ, તમારું સ્વાગત કરું છું આપણી ને તમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તમે થંબનેલ જોઈ છે એટલે તમને ખ્યાલ જ હશે કે આની પહેલા આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો ડિટર્મિનલ્સ એન્ડ ફંક્શન ચેપ્ટરનો પેલો. એમાં 2x2 નો ડિટર્મિનન્સ વિશે ને બેઝિક આ ચેપ્ટર વિશે થોડીક વાત કરી હતી, બરાબર. જે મિત્રોએ પહેલા એ ના જોયું હોય એ ખાસ આ એ વિડીયો જોઈ લ્યો, અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો તમે આપણી પ્લેલિસ્ટ છે એમાંથી પણ ચેક કરી શકો છો. મેં એ વિડીયોમાં બતાવી હતી પ્લેલિસ્ટ ક્યાંથી ચેક કરી શકાય બધું, બરાબર, ડિટેલમાં. એટલે આ વખતે આપણે જાજી ડિટેલમાં વાત કરતા નથી. આ વિડીયોની અંદર આજનો આપણો ટોપિક રહેવાનો છે 3x3 ડિટર્મિનલ, બરાબર. તો 3x3 ના ડિટર્મિનલ્સ વિશે આપણે વાત કરવાના છીએ કે કઈ રીતે એને સોલ્વ કરો. તમારી સામે કોઈ 3x3 નો ડિટર્મિનલ્સ આવે તો કઈ રીતે સોલ્વ કરો. પેલા પાર્ટની અંદર આપણે એનું સૂત્ર પણ લખાયું હતું તમને, બરાબર, આઈ થિંક. તો એ સૂત્ર પ્રમાણે આપણે કઈ રીતે સોલ્વ કરવો એના વિશે આગળ આપણે વાત કરીએ. તો સૌથી પહેલા તો આપણે બોર્ડ ઓપન કરી લઈએ આપણો. ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેલાનું જે સૂત્ર હતું અહીંયા લખી નાખ્યું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો કોઈને એના પેલાનો વિડીયો ના જોયો હોય તો એ જોઈ લેજો. એમાં પણ આ સૂત્ર મેં સમજાવ્યું હતું, બરાબર, કઈ રીતે લેવાનું એ બધું. એટલે ડિટેલમાં આમાં સમજાવતો નથી. આ સૂત્ર ઉપરથી આપણે આ દાખલો એક સોલ્વ કરવાનો છે, બરાબર. એક્ઝામ્પલ એક લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ 5 3 -1 4 -3 0 6 1 and 2, બરાબર. આ આપણું એક્ઝામ્પલ છે. આમાં લખેલ છે સોલ્વ, બરાબર. આવું લખેલ છે. અને તમારે સોલ્વ કરવાનું થાય તો સોલ્વ કઈ રીતે કરવું એના વિશે આપણે આગળ જોઈએ. તો કે સૌથી પહેલા તો આ સૂત્ર ઉપરથી આપણે આગળ હાલીએ. તો આમાં નિશાનીઓનું મેં બધું સમજાવ્યું એટલે અત્યારે બહુ કહેતો નથી, પણ સિમ્પલી અહીંયા તમને સમજાવી દઉં. આ પહેલી નિશાની પ્લસ આવે, બીજી માઇનસ, અને આ ત્રીજી પ્લસ. આ રીતે તમારાને સોલ્વ કરવાનું હોય. તો પહેલી નિશાની પ્લસ, અને આ આંકડો ઉપાડ લઈએ આપણે, બરાબર. 5 છે, બરાબર. 5 લખી નાખવાના સૂત્ર ઉપર. જો આ એ છે, આમાં એ અહીંયા છે, બરાબર, એ બી સી. તો અહીંયા એ લખ્યો છે તો એ અહીંયા લખી નાખીએ, બરાબર. પછી આપણે આગળ જોઈએ પ્લસ ની નિશાની છે એટલે આગળ લખીને પણ તો પણ ચાલે, બરાબર. એના પછી છે ઈ એફ એચ આઈ, બરાબર. આ કઈ રીતે આવ્યું? તો કે આ એ છે ને આ રો અને આ રો બંને હાઈડ કરી દેવાની, બરાબર. રો અને કોલમ નું બધું તમને કોલેજમાં પણ સમજાવ્યું હોય છે અત્યાર લગી, બરાબર. તો જાજુ ડિટેલમાં હું એના વિશે વાત નથી કરતો, બરાબર. તો હવે આપણે આમાંથી લઈએ, બરાબર. આ રો આ હાઈટ કરી દેવાની, આ લાઈન હાઈટ કરી દેવાની. જે વધે લખી નાખવાનું ઈ એફ એચ આઈ, બરાબર. ઈ એફ એચ આઈ અહીંયા લખેલ છે. તો આમાં આપણે આ ઈ એફ એચ આઈ, બરાબર, એ લખી નાખીએ -3 0 1 2, બરાબર. પછી માઇનસ ની નિશાની લેવાની છે, -3, બરાબર. અહીંયા આપણે માઇનસ બી છે, બી ની જગ્યાએ -3 આપણે આવશે, 3 છે એટલે, બરાબર. અને પછી આપણે આગળ જોઈએ. હવે આ આપણે હાઈટ કરી દેવાની, આ હાઈટ કરી દેવાની. જે વધે લખી નાખીએ. આમાં પણ એમ જ કરીએ. તો આ હાઈટ કરી દઈએ, આ ઉભી લાઈન, પછી આ હાઈટ કરી દઈએ. જે વધે લખી નાખીએ. તો કે 4 6 0 2, બરાબર. તો પછી હવે આપણે આગળ સોલ્વ કરીએ. તો પ્લસ ની નિશાની લેવાની છે, પ્લસ અને -1. તો આપણે આમ લખવાનું છે પ્લસ કૌંસમાં -1, બરાબર. કેમ કે બંને નિશાની જોડે લખશે તો થોડાક કન્ફ્યુઝ થઈ જાય, એટલે કૌંસ કરી નાખવાનો, જે બંને નિશાની ભેગી થતી હોય. હવે આપણે લખીએ આમાં જે વધે. તો આ આટલી હાઈટ કરી દેવાની છે, આટલી હાઈટ કરી દેવાની છે, બરાબર. પછીનું આપણે આગળ સોલ્વ કરીએ. જે વધે લખી નાખીએ. પહેલા તો 4 -3 6 and 1, બરાબર. તો આ રીતે આપણે આગળ હવે સોલ્વ કરીએ. તો સૌથી પહેલા તો અહીંયા ઇક્વલ લખવાનું છે, બરાબર. ઇક્વલ લખતા ભૂલતા નહીં, કે તમે ગોટે થઈ જાય છો, બરાબર, ગોટે ચડશો થોડાક. તો હવે આપણે લખીએ 5 ને એમને રહેવા દઈએ, અંદરનું સોલ્વ કરીએ, બરાબર. તો આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર -3 × 2 અને માઇનસ ની નિશાની વચમાં, બરાબર. આપણે 2x2 નો ડિટરમિનન્ટ સોલ્વ કર્યો એ પ્રમાણે છે. આની અંદર કૌંસ પાછા કરવાના, બરાબર. અને 1 × 0, આ કૌંસ પૂરો. પછી માઇનસ ની નિશાની 3 કૌંસ 4 × 2, 4 × 2 માઇનસ ની નિશાની કૌંસ આ રીતે કરવાનો છે. 6 × 0, બરાબર. તો પછી આગળ આપણે અહીંયા પ્લસ ની નિશાની છે, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ થશે, બરાબર. એટલે કે -1. પછી આગળ આપણે 4 × 1, 4 × 1 માઇનસ ની નિશાની
6 × -3, 6 × બરાબર, આ રીતે લખી નાખીએ. હવે આગળનું પદ સોલ્વ કરીએ આપણે. તો હવે આ 5 ને એમને રહેવા દઈએ, બાકી અંદરનું આપણે પતાવી નાખીએ સૌથી પહેલા તો -3 × 2 એટલે કે આપણે થશે -6, બરાબર. માઇનસ પ્લસ માઇનસ માઇનસ થાય, બરાબર. પછી માઇનસ નિશાની 1 × 0 એટલે 0 રહેશે અહીંયા. પછી -3 એમને 4 × 2 એટલે કે અહીંયા આપણે આવશે જવાબ 8. પછી માઇનસ નિશાની 6 × 0 એટલે અહીંયા થશે 0. પછી -1, 4 × 1 એટલે 4. માઇનસ ની નિશાની એમને -3 × 6 એટલે કે -18 થશે અહીંયા, -18. હવે આપણે થોડુંક નીચે લખી લઈએ સૌથી પહેલા તો. હવે થોડુંક નીચે હટાવી દીધું છે. હવે આપણે આગળ સોલ્વ કરીએ અને પછી કન્ટિન્યુ કરીએ. અને 5 ને એમને રહેવા દઈએ. હવે -6 ના એમને રહેશે, કેમ કે -6 માંથી 0 જાય તો -6 જ વધે, બરાબર. પછી -3, અહીંયા પણ 8 જ વધશે. 8 માંથી 0 જાય તો 0 મતલબ 8 જ વધે. -1. હવે અહીંયા થોડુંક કન્ફ્યુઝન થશે. સૌથી પહેલા એક પદ વધારવું જશે, માઇનસ માઇનસ પ્લસ એન્ડ 18, બરાબર, આ રીતે. હવે હજી એકવાર આને સોલ્વ કરીએ તો કે 76 આને એમને રહેવા દઈએ. 6 × 5 = 30 એટલે કે -3, મતલબ કે -30, માઇનસ ની નિશાની. પછી 8 × 3 = 24 એટલે માઇનસ નિશાની એમને રહેશે, આ 24. પછી અહીંયા માઇનસ ની નિશાની 1 એમને રહેવા દઈએ. અને કાઉન્સ નું છે એને પેલા પતાવી નાખીએ આપણે. તો કે અહીંયા આપણે તમારે જવાબ કઈ રીતે આવશે તો કે પ્લસ કરવાના છે આપણે. 18 + 4 એટલે થશે તમારે અહીંયા 22, બરાબર. હવે આપણે આને આગળ સોલ્વ કરીએ. -30 એમને લખી નાખીએ, -24 એમને લખી નાખીએ. અને પછી માઇનસ ની નિશાની કરીને અહીંયા 22 × 1 એટલે કે 22 જ થશે. પછી હવે આને આપણે સોલ્વ કરીએ. માઇનસ ની નિશાની છે બધે એટલે ટોટલ આમાં સરવાળો થશે. આનો જવાબ આવશે -76, બરાબર, બધીનો સરવાળો કરતા. તો આ રીતે તમે આ 3/3 નો ડિટર્મિનન્ટ હોય તો તેને આ રીતે તમે સોલ્વ કરી શકો છો, બરાબર. તમને એક્ઝામ્પલ પણ મેં આપ્યું કઈ રીતે સોલ્વ કરવાનો. આની પેલા સૂત્ર પણ લખાયું. તો સૂત્રના આધારે તમે આખો આપણો એક્ઝામ્પલ છે તે તમે આ રીતે સહેલાઈથી સોલ્વ કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જોઈ લ્યો, આ રીતે આપણે સૂત્ર પણ હતું, ફોર્મ્યુલાનો યુઝ કરીને આ રીતે આખો એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે, બરાબર. તો હવે આના પછીનો આપણે એકાદો એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. એ તમને થોડોક વધુ આઈડિયા આવે કે કઈ રીતે સોલ્વ કરવો છે. તો હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. ઓકે, તો અહીંયા આપણે હવે હું સૂત્ર લખતો નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તમને હવે તો ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે સોલ્વ કરવાનો. તો એક્ઝામ્પલ લઈએ આપણે. સોલ્વ અહીંયા રકમ લખી નાખીએ આપણા દાખલાની. તો આપણા દાખલાની રકમ છે -2 -3 1 1 3 4 3 0 and 5. તો આપણી રકમ છે, બરાબર. તો આને સોલ્વ કરવાનો છે. અને લખેલું છે સોલ્વ, બરાબર. એક્ઝામ્પલ છે આપણે. હવે આને સોલ્વ કરવાની શરૂઆત કરીએ આપણે. તો કે તમને ખ્યાલ જ હશે કે આની પેલા બે છે એમને લખી નાખવાનો. પછી આટલું હાઈડ કરી અને આ જે વધ્યું એ લખી નાખવાનો છે, 3 4 0 and 5. એના પછી -3 છે, અહીંયા માઇનસ ની નિશાની આવશે and -3 આ રીતે કૌંસમાં લખી નાખવાના. પછી આને હાઈડ કરી દેવાનું, આ ટી આકારમાં જે વધે એને લખી નાખવાનું 1 3 4 and 5, બરાબર. હવે એના પછી પ્લસ ની નિશાની આવશે, +1. આટલું હાઈડ કરી દેવાનું, જે વધે લખી નાખીએ 1 3 3 and 0, બરાબર. તો આ રીતે તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો સહેલાઈથી, બરાબર. હવે આપણે આને આગળ સોલ્વ કરીએ તો કે બે ને એમને લખી નાખીએ. હવે ડાયરેક્ટ હું લખું છું, બરાબર. 5 3 15, આ બે નો ગુણાકાર થાય, બરાબર. માઇનસ નિશાની, આ બંનેનો ગુણાકાર અહીંયા 0, બરાબર. 4 × 0 એટલે 0 જ થાય, બરાબર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે +3, બરાબર.
પછી આ બંનેનો ગુણાકાર 5 × 1 એટલે 5 માઇનસની નિશાની 4 × 3 એટલે 12 બરાબર પછી +1 1 × 0 એટલે કે 0 માઇનસની નિશાની 3 × 3 એટલે કે 9 તો આ રીતે તમે આખે આખું સોલ્વ કરીને લખી શકો છો સહેલાઈથી બરાબર આપણે પેલા થોડુંક એક સ્ટેપ વધારે લખતા હતા જો તમને આમાં ડાયરેક્ટ ના ફાવતું તો તમે એ સ્ટેપ પણ લખી શકો છો બરાબર તો અત્યારે તો એમનું જ જવા દઉં છું કેમ કે હવે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે આને સોલ્વ કરવો તો હવે આને 2 ને એમનેમ રાખી દઈએ પછી 15 માંથી 0 જાય તો 15 જ વધવાના છે એને એમનેમ લખી નાખી +3 પછી 5 માંથી 12 જાય તો કેટલા વધે તો કે -7 -7 પ્લસ 1 સોરી અને 1 ને એમનેમ લખી નાખીએ અને 0 માંથી -9 જાય તો કેટલા વધે -9 બરાબર આ રીતે હા અહીંયા 0 માંથી -9 જાય છે એટલે માઇનસ ની નિશાની પણ સાથે આવશે બરાબર એક ખ્યાલ રાખજો હવે 15 દુ 30 પ્લસ 7 × -3 એટલે કે આપણે થશે -21 બરાબર આ રીતે કાઉન્સ કરીને લખજો પછી 1 × 9 એટલે કે -9 બરાબર આગળ આ બાજુ લખી નાખું છું 30 એમ લખી નાખીએ અને માઇનસ પ્લસ માઇનસ થશે એટલે કે અહીંયા -21 પછી અહીંયા પણ એમ જ થશે -9 તો હવે આ બંનેનો માઇનસ નો પેલા કરીએ તો કે અહીંયા થશે 30 થશે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કે આપણે અહીંયા થાય 30 અને 30 માંથી 30 થઈ જો વધે 0 તો આપણો ફાઇનલ જવાબ આનો આવશે 0 આ રીતે તમે સહેલાઈથી એક્ઝામ્પલ 3/3 ના ડિટર્મિનન્ટ્સ નું હોય તે સોલ્વ કરી શકો છો હવે એકાદું એક્ઝામ્પલ આપણે એક્સ ને ફાઇન કરવાનો હોય તેવું લઈ લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવે બરાબર કઈ રીતે કરવાનું હોય એ તો હવે ફટાફટ આપણે એક એક્ઝામ્પલ લખીએ અહીંયા ઓકે અહીંયા એક્ઝામ્પલ હું લખું છું તો કે એક્સ અહીંયા આપેલો છે x2 and 3 આ રીતે લખેલ છે બરાબર વિદ્યાર્થી મિત્રો 5 0 7 and 5 1 2 ઇક્વલ ટુ આપેલું છે એટલે કે તમારે x ની કિંમત શોધવાની છે બરાબર અહીંયા ઇક્વલ ટુ આપેલા છે 30 બરાબર x ની કિંમત શોધવાની એમાં કાંઈ નથી નોર્મલી ઓલા દાખલા કરીએ ને એમને એમ જ કરતા જવાના બસ ખાલી તમારે બરાબર 30 એમને ખેંચતા જવાના છે આમાં બરાબર નથી કરવાનું અહીંયા તમારે લખવાનું છે તેથી એ x ને એમને લખી નાખીએ x છે ને આપણે જેમ સોલ્વ કરીએ એમ જ x ને એમને લખી નાખવાનો બરાબર ને આ રો હાઈડ કરી દેવાની પ્લસ x આવે પણ આપણે પ્લસ ની નિશાની લખવી જરૂરી નથી અહીંયા આવશે તમારે 0 7 1 2 બરાબર હવે અહીંયા તમારે -2 આવશે હવે આને અને આને હાઈડ કરી દઈએ અહીંયા વધે 5 5 and 7 2 બરાબર હવે અહીંયા આવશે આપણે +3 આને ને આને હાઈડ કરી દઈએ તો આપણે વધે અહીંયા 5 0 5 1 અને ઇક્વલ ટુ 30 લખવાનું ભૂલતા નહીં આ રીતે જ તમારે આગળ સ્ટેપ બાય સ્ટેપ ખેંચતું જવાનું છે આને બરાબર હવે અહીંયા તેથી કરીને ફરી પાછું લખીએ આપણે તો કે x ને એમનેમ રાખીએ હવે આને આપણે આની હારે ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 0 2 × 0 એટલે 0 -7 1 × 7 એટલે કે 7 રહેશે -2 એમનેમ લખી નાખીએ પછી 5 × 2 એટલે કે 10 બરાબર પછી માઇનસ ની નિશાની એમનેમ 7 × 5 એટલે કે આપણે થશે અહીંયા 7 સોરી અહીંયા 3 છે કે સોરી આપણે રકમમાં થોડીક મિસ્ટેક છે અહીંયા 3 આવે છે નકર પછી આપણો દાખલો માં થોડીક મિસ્ટેક આવી જશે ઓકે આ બધી જગ્યાએ 3 આવે છે રકમ લખવામાં મેં થોડીક મિસ્ટેક કરી નાખી હતી અહીંયા આપણે આવશે 7 × 3 એટલે કે આવશે અહીંયા 21 બરાબર પ્લસ ની નિશાની 3 એમનેમ હવે 5 × 1 એટલે કે 5 માઇનસ 3 × 0 એટલે કે 0 ઇક્વલ ટુ 30 આ રીતે લખવાનું તમે ભૂલતા નહીં બરાબર નકર પછી તમારે ઇક્વલ ટુ 30 નહીં લખો તો તમારો કંઈક જવાબ અલગ જ આવશે બરાબર હવે તેથી હવે આને સોલ્યુશન કરીએ આપણે તો અહીંયા આવશે -7 કેમ કે 0 છે
માઇનસ ની નિશાની સાથે લઈ જવાની, કેમ કે આગળ 0 છે, બરાબર, અને માઇનસ ની નિશાની પણ છે. -2, પછી 10 - 21, તો અહીંયા આપણે જવાબ આવશે -11, બરાબર, કેમ કે મોટાની નિશાની આવે. +3, 5 × 0 એટલે કે 5 = 30. તેથી -8. પછી અહીંયા -11 નો આપણે કરીએ તો કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે કે +22, બરાબર, +5 × 15 = 30. આ રીતે તમારે આવી જશે જવાબ. પછી આપણે હવે આને આગળ જઈએ તો કે પેલા તો આ બંનેનો સરવાળો કરી નાખીએ. -x = કરીએ આપણે, તો અહીંયા આપણે જવાબ આવશે આ 30 ને પેલા આ બાજુ લઈ લઈએ, સોરી, 20 + 15 - 30, આ બાજુ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ થઈ જશે, બરાબર. તેથી -7x અહીંયા આપણે આ બંનેનો સરવાળો કરીએ, બરાબર, અને પછી એમાંથી આ બાદ કરીએ તો આપણે અહીંયા ફાઇનલ જવાબ આપણો રહેવાનો છે +7, બરાબર, +7, કેમ કે આ બંનેનો સરવાળો થાય તો 30 ને 5 37 થશે. 37 માંથી 30 જાય તો 7 = 0, બરાબર. હવે આ 7 ને આપણે આ બાજુ એમનેમ રાખીએ, બરાબર. આ 7 ને ઓલી બાજુ લઈ જઈએ, એક કામ કરીએ, અહીંથી લખીએ. તેથી -7x = -7, બરાબર. આની બાજુ પ્લસ છે, નીકળી જાય તો માઇનસ થઈ જાય. તેથી x = આ અહીંયા -7 છે, આ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં આવી જાય, તો -7. પછી તેથી x = આ બંને ઉડી જાય તો અહીંયા આપણે વધે 1, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1, ને તો માઇનસ જવાબ આવે, બરાબર. એટલે કે x = 1 તમારો ફાઇનલ જવાબ આવી જશે. તો આ રીતે તમે કોઈ x વાળા એક્ઝામ્પલ હોય તે પણ તમે સોલ્વ કરી શકો છો સહેલાઈથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આજના આ વિડીયોમાં આપણે શીખી લીધું તો કે 3/3 નો ડિટર્મિનલ્સ કઈ રીતે સોલ્વ કરવો એ પૂરેપૂરી પ્રોસેસમાં મેં તમને સમજાવી દીધું છે. પછી આના પછીનો આપણો ટોપિક હવે રહેશે, બરાબર. હવે તમને 3/3 નો ડિટર્મિનલ્સ પૂરી રીતે સોલ્વ કરતા આવડી ગયું હોય છે, બરાબર, બધા વિદ્યાર્થી મિત્રોને. હવે આપણે ઝાઝા એક્ઝામ્પલ લેતા નથી, બરાબર. આ રીતે તમે 3/3 નો ડિટર્મિનલ્સ સહેલાઈથી સોલ્વ કરી શકો છો, બરાબર. હવે પછી આપણે જે વિડીયો બનાવશે એમાં જે G2 ના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હશે એને જ સોલ્વ કરશે, બરાબર. એટલે કે આમાં હું તમને ઝાઝા સમજાવતો નથી. આની પહેલાના આપણે કંઈક અમુક વિડીયો જૂના પણ બનાવેલા છે, એમાં મેં ફૂલ થોડાક ઝાઝા જ એક્ઝામ્પલ સમજાવીને કીધા હતા, બરાબર. વિડીયો લેક્ચર છે તો એ પણ તમે જોઈ શકો છો, કેમ કે સિલેબસ આપણો કઈ મેક્સનો બદલાણો નથી, બરાબર. હવે આના પછી જે નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર આપણો ટોપિક રહેવાનો છે ફંક્શન, બરાબર. ફંક્શન જે ટોપિક છે એ રહેવાનો છે, એને કઈ રીતે સોલ્વ કરવા એની આપણે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરશું, બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. અને હા, કાંઈ પણ જાતની ક્વેરી હોય તો આપણા ઇન્સ્ટાગ્રામના પેજની લિંક નીચે આપેલી છે, ટેલિગ્રામ પેજની પણ નીચે લિંક આપેલી છે. એ બંનેમાં મેસેજ કરજો સૌથી પહેલા, તો તમને તમારો જવાબ મળી જશે. છતાં પણ જો તમને કાંઈ જવાબ ના મળે તો આપણા વોટ્સએપ ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે, એટલે કે GTU ઓફિશિયલ ચેનલ છે વોટ્સએપની, એની પણ લિંક નીચે આપી દઉં છું. એમાં તમે ગ્રુપ એડમિટ હોય એને મેસેજ કરી શકો છો. બાકી તમારા બ્રાન્ચ વાઇઝ અલગ અલગ ગ્રુપ પણ રાખેલા છે, તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશો તો તમારા બ્રાન્ચના ગ્રુપની લિંક તમને મૂકવામાં આવશે, ત્યાંથી તમને તમારું ગ્રુપ જોઈન કરી શકો છો, બરાબર. બાકી કાંઈ ક્વેરી હોય તો તમે એમાં આ રીતે કોન્ટેક્ટ કરી શકો છો. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ.